હેલો ગાઈઝ, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા શોર્ટમાં. તો કાલે પૂરવરાજ ગયો તો ડીમાર્ટમાં. તો ભાઈ ડીમાર્ટમાંથી શું શું લઈ આવ્યો છે એ પોતે આજે બોલશે. તો ચાલ પૂરા શું શું લાવ્યો તો બતાવ. પહેલે આવી ગન લઈ આવ્યો છું. જોરથી પહેલે આ ગન લઈ આવ્યો છું. આવી શૂટર ગન લઈ આવ્યો છે, જે આવી કંઈક પેકેજિંગમાં આવી છે. તે ઓપન કરીને પણ બતાવે છે. કર ઓપન કર. આવી ઓપન કરે છે, જોઈ શકો તમે. અને એવી રીતે પણ શૂટ થાય છે. તો એ હવે શૂટ કરીને બતાવે છે. જે આવો કાંઈક બોર્ડ છે, બોર્ડમાં એવી રીતે એ શૂટ કરે છે. તો આવી રીતે ચીપકી જાય છે. એ બહુ સરસ છે. અને હમણાં વેકેશન છે એના હિસાબે તો તેને કાંઈક નવું નવું એડવેન્ચર જરૂર ખપે. અને હજી એક વસ્તુ લાવ્યો છે, તો એ પણ બતાવશે તમને. અને આ છે સ્નેકર, ચંપલ હોય છે સ્નેકરની, તે લાવ્યો છે. તો તે પહેરીને બતાવશે એના પગમાં કેવી લાગે છે. હવે એ સ્નેકર પહેરીને બતાવે છે તો કેવી લાગે છે. તો તમે જોઈ શકો છો કેવી લાગે છે. સરસ લાગે છે સ્નેકર પહેરવાથી એના પગમાં. હાલમાં એને મોટી લઈ લીધી છે, થોડોક માપ મોટો છે. અને બીજું લાવ્યો શું છે પૂરા બતાવતો. બીજા ટી શર્ટ લાવ્યો છે. એ ટી શર્ટ મારા સારું લાવ્યો છે. ગરમી હમણાં બહુ છે. તો તમે આમ જોવો, અમને રાખતો સામે. તો તમે જોઈ શકો છો આવા ટી શર્ટ લાવ્યો છે મારા માટે. ફૂલ ઓન સાઇઝનો એક ગ્રીન કલરનો છે અને એક છે રેડ કલરનો. તો પ્યોર કોટનનો ટી શર્ટ લાવ્યો છે. તો મને કે મમ્મી હમણાં હાલમાં ગરમી બહુ થાય છે એટલા માટે કરીને તો પોતા માટે એક આવી ગન લાવ્યો છે અને એક સ્નેકર લાવ્યો. મારા સારું આ બે ટી શર્ટ લાવ્યો છે. અને કાંઈક સારી પ્રાઇસમાં જડી ગયું છે. તો 129 રૂપિયામાં, મતલબ પ્રાઇસ તમે જોઈ શકો છો. 129 રૂપિયામાં ટી શર્ટ મળી ગયા છે બે સારા. અને એની ક્વોલિટી પણ બહુ સારી છે. તો પ્રાઇસ હજી તમને એકવાર બતાવી દઉં. આટલું ફૂલ સાઇઝ અને 129 રૂપિયામાં તો સારું જ છે. અને ગાડલા ફૂલ સાઇઝમાં આપણે લેવા જઈએ તો એકદમ કાંઈ નહીં તો 500થી ઉપર જ આવેલા છે. મેં 2-3 ટી શર્ટ પણ લીધેલા છે, પણ હમણાં હાલમાં ગરમી છે તો આ એક સારી છે વસ્તુ. અને મેં તમને જોયું હશે કે વેક્યુમના મેં કાર્ડ પોલિથીન મંગાવેલી હતી મીશોમાંથી. તમે જોયા એ પણ હશે. મેં આગળ મીશોનું એ રિવ્યૂ એ પણ કર્યું છે વેક્યુમનું. અને એટલું સરસ પ્રોડક્ટ છે. અને બધી લેડીઝોને મારે તો એટલું ખાસ કરીને કહેવાનું કે એનામાં પૈસા વર્થે ડે. કેમ કે તમે એ પ્રોડક્ટ લેશો તો તમારી સ્ટોરેજ પણ બહુ સારી, મતલબ બહુ સ્પેસ ખાલી રહેશે. મારી પાસે હમણાં આવા બે ગોદડા હતા, તમે જોઈ શકો છો. અને તે એકદમ આવડું, મતલબ બહુ જથ્થાબંધ જેવું થઈ જતું હતું. તો એને મેં વેક્યુમ કરીને પણ આવી રીતે રાખી દીધા. તો એ સ્પેસ મારો એટલો ઓછો રહ્યો. તો એ એક છે. અને હજી એક મેં પ્રોડક્ટ મંગાવેલી છે. એ હમણાં મેં ક્યાં રાખી દીધી છે કાંઈ યાદ નથી. તો હમણાં મેં વિચારેલું છે કે રોજે એક વ્લોગે પણ શૂટ કરીશું. કેમ કે વ્લોગે ઉતારવો જરૂરી છે. ખાલી શોર્ટ એ નહીં, વ્લોગે ઉતારવો બહુ જરૂરી છે. તો હમણાં મેં કપડાં ધોઈ નાખ્યા હતા અને કરી નાખ્યું મશીન મેં ખાલી. અને તમને બતાવું તો મેં બહાર હમણાં ડ્રાયર કરીને કપડાં સુકાવી દીધા છે. ગરમીનો પારો બહુ ફૂલ છે, હાઈએસ્ટમાં. તો તમે જોઈ શકો છો. તો સૂર્ય દેવતા બહુ, અરે સામે નથી જોવાતું. અને સામેમાં કેરી બહુ સરસ છે એનામાં. અને બારે અત્યારે હાલમાં વ્યૂ આવો છે. અને ગરમી અત્યારે બહુ થાય છે. પણ હાલમાં તો ઘરમાં રહેવાતું જ નથી, કેમ કે બહુ જ ગરમી થાય છે અત્યારે. અને એક મેં બીજું વિચારીને રાખેલું છે કે મારે મારા રસોડાની, મતલબ હિન્દીમાં તો હું વ્લોગ બનાવતી જ નથી એટલે હું ગુજરાતીનો જ બોલીશ. મારું
કિચન છે તેનું મેં કવર પણ કરવાનો વિચાર છે. જે આ એકદમ આવો ડોટ બની ગયો છે, કેમ કે રસોઈ આપણે અહીંયા કરતા હોઈએ એટલે એકદમ આટલામાં ખરાબ થઈ ગયું છે, મતલબ વોલ એવી થઈ ગઈ છે. તો વિચાર એવું થાય છે કે એ વોલમાં કંઈક નવું ક્રિએટિવ કરું. તો વિચાર એમ છે કે વોલપેપર એક લગાવવાનો. તો તમને શું મારો આ વિચાર સારો લાગ્યો છે તો હું એક વોલપેપર પણ ખરીદીશ. જો કમેન્ટ કરો કે હા તમને મને પણ વિચાર છે કે થોડુંક હું મેકઓવર કરું મારા કિચનનું. હાલમાં તો બહુ કર્યું નથી મેં, નીચે પણ હાલમાં આવી રીતે જ ગોઠવી દીધું છે. આવા સ્ટેન્ડ હું લઈ આવી હતી 2, કેમ કે મારા પાસે હમણાં હાલમાં અહીંયા પણ મારે વિચાર છે એક આવી રીતે જે વોલમાં ફિટ કરીને એક રાખવાનો કે એમાં સામાને પણ રહી શકે, અને અહીંયા પણ એક વોલપેપર સારો નાખવાનો જેનાથી આ એકદમ વોલ મારી સારી રહી જાય. આજે અત્યારે ખરાબ થઈ ગઈ છે તો એવો વિચાર છે. હમણાં મેં માથે પણ આ વારો એક જુગાડ કરીને રાખ્યો તો તમે જોયો જ હશે, મેં એનો નાખ્યો તો. પણ હમણાં મેં હાલમાં એક પાટિયું એવી રીતે લગાડી દીધું છે જેથી મારા મોટા મોટા જે ડબ્બા છે તે માથે સંચવાઈ ગયા છે. અને આ મારો છે ઘોડો, જે વાસણનો ઘોડો કહેવાય તે. અને વાસણ હમણાં હાલમાં પડ્યા છે તે હવે હું ગોઠવવાનો વિચારતી હતી, પણ મેં પહેલે વિચાર્યું કે થોડોક બ્લોગ ઉતારી લઉં. તો એના પણ વાસણ ચડાવવાના બાકી છે. અને થોડુંક વિચાર છે મારે કે મારા ઘરમાં મને થોડુંક ચેન્જ કરવું છે. હવે વેકેશન આવ્યું છે એટલા માટે કરીને હવે હું થોડુંક બધું એકદમ સારી રીતે ઘરમાં ચેન્જ લાવવાની કોશિશ કરીશ. અને હવે પૂરવરાજને વેકેશન પડી ગયું છે. પૂરવરાજને મારા વેકેશન પડી ગયું છે એટલે એ ફ્રી જ છે. મેં એને કીધું હતું કે મને હેલ્પ કરાવજે, એટલા માટે કરીને એ પણ હવે મને હેલ્પ કરાવશે. તો અમે મા દીકરો થઈને અમે વેકેશનમાં કાંઈક ક્રિએટિવ વિચાર્યું છે. ગભરો હવે કાંઈક અલગ વિચાર્યું છે કે કાંઈક હવે રસોડાની હાલત બહુ સારી કરશું. પાણી પીવે છે એટલે મેં કીધું હમણાં એ પહેલાં પી લે પછી વાત કરું. અને હાલમાં તમે આ મારો વોર્ડરોબ જોઈ શકો છો. એકદમ મારા હસબન્ડે તો પૂરો ફેલાવી જ દીધો છે, કેમ કે એને વસ્તુ બધી આમાં આગળ જ ખપે. જે એવી વસ્તુ હશે જે પરફ્યુમનો એને બહુ રોજ શોખ છે એટલે પરફ્યુમ આગળ ખપશે, એને વરિયાળી પણ એવી ખપશે, બસ એ 2-4 વસ્તુ તેલ છે એટલે બધી આગળ ખપશે. હું એને જેટલું સમેટીને સરખું રાખું તેવું બધું પાછું એવું કરી નાખે, કેમ કે સવારે એને ઉતાવળ હોય એના હિસાબે. તો મેં એનું આપણે વિચાર્યું છે કે એની વસ્તુ હું થોડીક અલગ રીતે સ્પેસમાં એની જ વસ્તુ રહે. અને હમણાં બારે બધાને બતાવું તો અત્યારે બારે એવું મોસમ, ગરમીનો મોસમ છે એટલે તો અત્યારે તમે જોઈ શકો છો બહુ જ તડકો છે બારે અત્યારે. અત્યારે ગરમી ઘણી થાય છે અને ઘરમાં અત્યારે રહેવાની ઈચ્છા જરાય નથી થતી. એમ થાય કે થોડીક વાર બહારની હવાએ પણ લઈએ, એટલા માટે કરીને અમે થોડીક વાર બહાર દીકરો બહાર પણ નીકળ્યા અત્યારે સાંજે. તો ગરમી ખૂબ જ થાય છે અને પૂરો તો આવીને બેસી ગયો છે ઓટલા ઉપર. અને હજી વાસણ મારા પડ્યા છે, જે વાસણ હું હવે કરીશ. અને વિચાર્યું છે પહેલે હું ઘરમાં કચરાને પોતા કરવાનો, તો હવે તે સ્ટાર્ટ કરીશ. કેમ કે હવે મારું ઘર હમણાં હાલમાં તમે જોઈ શકો છો એકદમ ફેલાયેલું છે, કેમ કે હું આ વેક્યુમવાળા હતા તેનામાં હું ગોદડા હાલમાં હું એનામાં વેક્યુમ કરીને રાખ્યા છે. અને પૂરો કરતો હતો ડ્રોઈંગ, તો તમે જોઈ શકો છો પૂરો હમણાં હાલમાં ડ્રોઈંગ કરતો હતો. તો એ કલર ને બધું એવી રીતે ફેલાવીને રાખી દીધું છે. અને હમણાં એને ટોયઝ કાઢ્યા છે એના, જે હમણાં રોજ એ ટોયઝથી રમે છે. અને એને કાંક રોજ અલગ અલગ રીતે કાંક નવી ગેમ રમવા ખપતી હોય. અને હાલમાં હમણાં વેકેશન છે એના માટે કરીને એને થોડુંક છોકરાઓને અલગ ગેમ્સ હોય એના પાસે, તો એને પણ મજા આવે અને એનો ટાઈમ પણ પાસ થાય. હાલમાં તો એને વેકેશનનું હોમવર્ક એ પણ મળ્યું છે એટલે થોડી વાર રમે, થોડી વાર હોમવર્ક કરે, થોડીક વાર વળી બારે થોડું જાતું કરે અને બીજી મને બહુ હેલ્પ કરાવે. હું જે અંદર મેં આ એક રાખ્યો હતો રેક વાળું, તે આખું હમણાં જોઈ શકો છો એનામાં જંગ લાગી ગયો છે. આ એક રેક મેં પહેલાં રસોડામાં રાખેલો હતો એનામાં પૂરો જંગ લાગી ગયો છે, તો એકદમ સાફ ખરાબ થઈ ગયો છે. એટલે મેં એને હમણાં હાલમાં અહીંયા રાખી દીધો છે. જે એનામાં વિચાર છે એના પપ્પાના જે વસ્તુ છે થોડી જ હજી એ અહીંયા મૂકવાનો. અને બીજું એ થોડુંક વિચાર્યું છે કે હું કિચનનું મેકઓવરનો વિડીયો પણ હું ક્યારેક વિચાર છે એ લાવવાનો, ક્યારે હું ફ્રી થાઉં એના ઉપર છે. ફ્રી થાય છે એટલે મેકઓવરનો વિડીયો એક જરૂર લાવીશ. પહેલે તો હાલમાં મારે
આનું જે સરસ બનાવવાનું છે, જે સારી રીતે ગોઠવીને રાખીશ પછી. અને ઉપર એકદમ પૂરવે મારા બધું ફેલાવીને રાખી દીધું છે. એ પણ મને એકદમ સરસ રીતે સમેટીને વ્યવસ્થિત રાખવાનું છે. એ હવે હું વિચારું છું ક્યારે થાય મારા પાસે એવી રીતે ટાઈમ મળે એવી રીતે કરીશ. જો તમને બધાને મારો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ બટન જરૂરથી પ્રેસ કરજો. થેન્ક યુ, બાય.